હરે કૃષ્ણ. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. વ્રતોની પવિત્ર શ્રેણીમાં વરુથીની એકાદશી એક એવું અલૌકિક રત્ન છે જે કેવળ પાપોનો નાશ જ નહીં પરંતુ જીવનને મોક્ષના દ્વાર સુધી લઈ જાય છે. આ વ્રત ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવે છે અને પોતાની સાથે અનંત પુણ્ય, તપ તથા ભક્તિનો સંદેશ લઈને આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ દિવસ 10,000 વર્ષોની કઠિન તપસ્યાના બરાબર ફળ આપનાર છે. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીએ કે આ વખતે વરુથીની એકાદશી ક્યારે આવી રહી છે, તેની પૂજા વિધિ શું છે, તેનું મહાત્મ્ય શું છે અને કઈ રીતે આપણે આ વિશેષ દિવસનું પાલન કરી શકીએ. વ્રતનું પારણ કયા દિવસે કરવાનું રહેશે, સાથે જ આ દિવસે ઉપલબ્ધ તમામ વિશિષ્ટ પૂજન મુહૂર્તો વિશે પણ જાણીશું. આ વખતે ચૈત્ર કૃષ્ણ એકાદશી તિથિ શરૂ થશે 23 એપ્રિલ બુધવારે સાંજે 4:44 અને એકાદશી તિથિનો અંત થશે 24 એપ્રિલ ગુરુવારે બપોરે 2:32. એ મુજબ આ વખતે વરુથીની એકાદશીનું વ્રત માત્ર એક જ દિવસ એટલે કે 24 એપ્રિલ ગુરુવારના રોજ રાખવાનું રહેશે. ધ્યાન રાખશો કે આ વખતે એકાદશીનું વ્રત 2 દિવસ નહીં પરંતુ માત્ર 24 એપ્રિલ ગુરુવારના દિવસે જ રહેશે. બધા ગૃહસ્થજન અને બધા જ વૈષ્ણવજન માત્ર આ જ દિવસે વ્રત રાખશે અને આ દિવસે ગુરુવાર પણ છે, જેના કારણે એકાદશી અને ગુરુવારનો શુભ યોગ બની રહ્યો છે, જે આ એકાદશીના મહાત્મ્યને દ્વિગણું મહત્વ આપે છે. 10મી તિથિના નિયમોનું પાલન 23 એપ્રિલ બુધવારના રોજ કરવાનું રહેશે. તો ચાલો હવે જાણીએ કે 24 એપ્રિલ ગુરુવારના શુભ મુહૂર્તો વિશે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:25 થી 5:13 સુધી રહેશે. સૂર્યોદય સવારે 6:02 થશે અને સૂર્યાસ્ત સાંજે 6:47 થશે. ભગવાનની પ્રાતઃકાલીન પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત સવારે 4:41 થી 5:47 સુધી રહેશે, જ્યારે સાંજની પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત સાંજે 6:52 થી 7:58 સુધી રહેશે. આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 11:59 થી 12:50 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી રહેશે. એકાદશીના દિવસે શતભિષા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે બપોરે 3:56 સુધી બ્રહ્મયોગ રહેશે અને ત્યારબાદ ઇન્દ્રયોગ શરૂ થઈ જશે. આ એકાદશીના દિવસે અગ્નિનો વાસ પૃથ્વી પર છે, જે બપોરે 2:32 સુધી રહેશે. જ્યારે અગ્નિનો વાસ પૃથ્વી પર હોય છે ત્યારે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે તેને અતિ અનુકૂળ માનવામાં આવે છે. દ્વાદશી તિથિ શરૂ થશે 24 એપ્રિલ ગુરુવારના રોજ બપોરે 2:33 થી અને એની સાથે જ હરિવાસરનો સમય પણ શરૂ થઈ જશે. દ્વાદશી તિથિનો અંત થશે 25 એપ્રિલે શુક્રવારના રોજ સવારે 11:44. ત્યારબાદ ત્રયોદશી તિથિ શરૂ થઈ જશે, જેમાં ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. 25 એપ્રિલ શુક્રવારના દિવસે સૂર્યોદય સવારે 6:01 થશે અને સૂર્યાસ્ત સાંજે 6:47 થશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:24 થી 5:12 સુધી રહેશે. પ્રાતઃકાલીન પૂજાનો શ્રેષ્ઠ મુહૂર્ત સવારે 4:40 થી 5:56 સુધી રહેશે. આ દિવસે ઇન્દ્રયોગ બપોરે 12:31 સુધી રહેશે, જ્યારે રાહુકાળ 10:30 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે. ઇન્દ્રયોગ એક અતિ શુભ યોગ ગણાય છે, જેમાં વ્યક્તિને ધન, વૈભવ અને માન સન્માન પ્રાપ્ત થાય છે. અટકેલા કાર્યો પૂર્ણ થાય છે, કારકિર્દીમાં સફળતા મળે છે અને સમાજમાં પ્રસિદ્ધિ તેમજ યશ પ્રાપ્ત થાય છે. જેમને આવી ઈચ્છાઓ હોય એવા દરેક વ્યક્તિએ સાચા મનથી વરુથીની એકાદશીનું વ્રત અને પૂજા કરવી જોઈએ. હરિવાસર દરમિયાન વ્રત ખોલવું નહીં જોઈએ. 24 એપ્રિલ ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધી હરિવાસરનો સમય પૂર્ણ થશે. આ સમય દરમિયાન શક્ય હોય તેટલું ભગવાનના મંત્ર જપ, ભજન કીર્તન, કથા લીલાનું શ્રવણ કે વાંચન કરવું જોઈએ. જે લોકો વરુથીની એકાદશીનું વ્રત રાખશે તેમને 25 એપ્રિલ શુક્રવારના રોજ સવારે 6:01 થી 8:23 વચ્ચે વ્રતનું પારણ કરવાનું રહેશે અથવા વ્રત ખોલવું પડશે. ધ્યાનમાં રાખજો કે આ જ શ્રેષ્ઠ શુભ મુહૂર્ત છે વ્રત ખોલવા માટેનું. જો નિર્ધારિત મુહૂર્તમાં વ્રત ન ખોલવામાં આવે તો એવું વ્રત અધૂરું ગણાય છે.
તો આ હતી આવનારી વરુથીની એકાદશીની તિથિ અને શુભ મુહૂર્તોની વિગત. આપણા શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુ કહે છે, એકાદશ્યામ તુયો ભક્ત્યા મમ નામાન્યુદીરયેત તસ્ય પુણ્ય ફલમ વક્ષય ન લભ્યામ યજ્ઞ કોટિવે. અર્થાત જે ભક્ત એકાદશીના દિવસે ભક્તિપૂર્વક મારા નામોનું ઉચ્ચારણ કરે છે તેને તેવું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે કરોડો યજ્ઞોથી પણ પ્રાપ્ત થતું નથી. અને એટલા માટે જ આ વરુથીની એકાદશીના દિવસે વધારેમાં વધારે શ્રીહરિના મહામંત્રનો જાપ કરવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રનો ઓછામાં ઓછો 11, 21 અથવા 51 માળાનો જપ અવશ્ય કરવો જોઈએ. દિવસ દરમિયાન શક્ય તેટલું ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર ગુણો, લીલાઓ અને તેમના ચમત્કારિક પ્રસંગોનું શ્રવણ કરવું જોઈએ, કીર્તન કરવું જોઈએ, શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના પાઠ કરવા જોઈએ. કારણ કે ભગવાન શ્રી હરિ પોતે જ કહે છે, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ નારદ. અર્થાત, હે નારદ, હું ન તો વૈકુંઠમાં વસું છું, ન તો યોગીઓના હૃદયમાં, પરંતુ જ્યાં મારા ભક્તો મારા નામના ગુણગાન કરે છે હું ત્યાં જ નિવાસ કરું છું. અને એટલે જ એકાદશી ઉપવાસનો સાચો અર્થ છે ભગવાનના પવિત્ર નામોના જાપ વધુમાં વધુ કરવા, તેમની કથાનું શ્રવણ કરવું, તેમના ગુણગાન કરવા અને પોતાનું મન અને ચેતનાને ભગવાનમાં એકાગ્ર રાખવા. એકાદશીના દિવસે આપણે ઉપવાસનું પાલન પણ કરીએ છીએ, જેમાં કોઈ પણ પ્રકારનું અન્ન કે અન્નથી બનેલી કંઈ પણ વસ્તુ ન લેવાય. જરૂર પડે તો તમે જળ, દૂધ, ફળ, ફળાહાર કે એકાદશીનો પ્રસાદ લઈ શકો છો, પણ અન્ન અને તેના ઉત્પાદનોનું સેવન ટાળવું આવશ્યક છે. અને પછી દ્વાદશીના દિવસે નિર્ધારિત મુહૂર્તમાં આ વ્રતનું પારણ પણ કરવામાં આવે છે. આ વર્ષે આવતી વરુથીની એકાદશીના દિવસે એક વધુ મહત્વપૂર્ણ અવસર પણ પ્રાપ્ત થઈ રહ્યો છે. તે છે ભક્તિ માર્ગીય પૃષ્ટિ સંપ્રદાયના આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ. શ્રી વલ્લભાચાર્યજી એક ભક્તિમય દર્શન શાસ્ત્રી હતા. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેમણે ભારતમાં પૃષ્ટિમાર્ગ સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેઓ શ્રીનાથજીના સ્વરૂપની ઉપાસના કરતા હતા. તેમને મહાપ્રભુ વલ્લભાચાર્યજીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ઈસવીસન 1479માં ભારતના કાશી શહેરમાં થયો હતો અને તેઓ એક તેલુગુ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. જો ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંત પંચાંગ પ્રમાણે જોઈએ તો તેમનો જન્મ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પર થયો હતો, જ્યારે અમાંત પંચાંગ પ્રમાણે તેમનો જન્મ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તરીકે માનવામાં આવે છે. આ રીતે બંને પંચાંગોમાં માત્ર માસના નામમાં જ ફરક હોય છે. તિથિ તો એક જ રહે છે અને તેથી જ શ્રી વલ્લભાચાર્યજીની જયંતિ બંને પંચાંગ પ્રમાણે એક જ દિવસે મનાવવામાં આવે છે. તો આ હતી આવનારી વરુથીની એકાદશી વિશે સંપૂર્ણ માહિતી. અમે આશા રાખીએ છીએ કે આ માહિતી આપને ઉપયોગી લાગી હશે. જો આપ વરુથીની એકાદશી વિશે વધુ વિસ્તૃત માહિતી જાણવા ઈચ્છો છો તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. અને હવે અમે ખૂબ જ જલ્દીથી મળીશું વરુથીની એકાદશીની પૌરાણિક કથાઓ અને એની સાથે જોડાયેલી અન્ય પ્રમાણભૂત